ઓ આ લાલજી ને ઓલા મસરૂબા બે મને કઈ ગયા કે તને ઉભો રાખવાનો ડેલિકેટમાં ઉભો રાખવાનો પણ હજુ આવતા નહીં. રાત આવી ગયા કુણીએ ઘોસ વટાડી જતા રહ્યા પણ હજુ આવતા નહીં. બે માં કે આવે તો આવે ને આટલો તું રાજના રિયાદ થઈ ગયો ને આ તો આવતા નહીં. બે માં કે 5 વાગવા આવ્યા હવે તો ગામડા પાછું બંધ થઈ જાય તો પાછું આવવું પડશે. અને આજ બધી આજનો દાડો જતું ફોર્મ ભરવાનું આવે તો સારું. આ બે મેઠાલાલ તમે 11 વાગ્યા કીધું તમને ખબર ના પડે. 5 વાગવા તમે બે જણા ગુણીએ કોસ વટાણી ગયા તને વળી દુકાન આવ બે હવે હું એ ભણેલો હોત તો મને ખબર પડતી હું હાથે ના ફોર્મ ભર્યો. તમે શું લેવા ગરજ કરો અમને મોડું થાય. કાગરિયા તો બધું કમ્પ્લીટ છે. હેડો ને કમ્પ્લીટ હે કન્યા કમ્પ્લીટ છે. ખાણા કર્યા ચાર ના થઈ ગયા. હેડો જલ્દી હેડો ને તમને સમજો અલ્યા બાપા અહીંયા જે તો એ તારા કિલા ને પણ એવું નહીં તો સમય જતો રહે. તમારો પૈસા ખર્ચીને તો પ્રચાર કરવાનું ચાલુ કરી દીધું. ઓય વખી જા હમણે તમે આવો કર્યો ને મારે નહીં ભરું ફોર્મ. તમારા મોટા પોસ્ટર બનાયા છે. ઓય મને બહુ કહેવાય ને હું તો નહીં ફોર્મ બોમ નહીં ભરો કશું ભાઈ. મોટા પોસ્ટર બનાયા છે. 4 પોસ્ટર બનાવવા આપી દીધા છે. પણ લગાવી દો ખરાગર હજુ આયા નહીં. આયા નહીં આવે પહેલા કવિ ને તમારા કામ જ નહીં. હા મને વાહમાં જવા દે. કાલના ફરજી કઈ ગયા હે ચૂંટણીનું પ્રચારનું કઈ ગયા. મારે 50-60 ઓઠે એમને માં જીતાડવાના એટલે મારે વાહમાં મીટિંગ કરવી પડશે. પેલા જવા દે ને 8% બધા મારા ભયું હે ને પાછા નોખા વેરી જાય. નકા આપણે કહેતા નહીં મને કીધું ને તો મારા ભયું એવા પાછા સમસ્યા પોકી ગયા. વોટ બોટ આલજો મને. તો બરાબર પણ નહીં પાણીનું ઠેકાણું નહીં રોડનું ઠેકાણું. તમે ફોર્મ ભર્યું શેમાં ભર્યું? પણ તમતા મને જીતાડતો હું તમતા તમારા ઘરના આવે ને આટલો રૂલ લાવી દઉં. પણ આ રસ્તાનું લાઈટનું આ પાણીનું કોઈ ઠેકાણું નહીં. 3 દાડા 4 દાડા 5 દાડા પાણી આવે. સરપંચ ફોર્મ ભર્યું તો પાણીનું કરજો. એ તો બધું કરશું. હા બરાબર બધું થઈ ગયા. એક દાડો મને ખાઈ તમે જીતાડો. કોંગ્રેસમાં છો અમે હું તો અમારા નાકાના બધા બતાવીશું ભાઈ. તમારો આટલો આભાર. સારું થઈ ગયું. આપણો કામ અને પ્રચાર ચાલુ કરી નાખ્યો. ચાલુ કરી નાખ્યો. ચાલુ કરી નાખ્યો હવે. મેં તો કામનું ચાલુ કરી નાખ્યું. અમે જાવી હો જવું હોય. હા અને ગોળ ઘણા તો હમણાં આવું ઘરે લઈને આવજો. હું ઘરે આવું લઈને હમણાં સારું તો અમે જાવી. પ્રચાર કરતા જો તા ઘરે નહીં જાતો પ્રચાર કરો કઈ નહીં. આ ના હું ખબર મળી જાવ. ફરું. હા તો ફરો થતા હેડો આપણે. હા ફોર્મ ભર્યું છે મને ફોર્મ ભર્યું મેં. શેનું ફોર્મ ભર્યું છે તમે? હું આ ઉમેદવાર ઉભો રહ્યો હું. કેવું તમારા ડેલિગેટ નો. તમારા ભાઈબંધ જ કેવું હતું? ભાઈબંધ ને હું ભૂલી ગયો પડ્યા કેવું. તમારા ભાઈબંધ ને ભૂલાય તમારે? પણ એમ નહીં તમારા દીકરી કેવાય યાર. એટલે એ વાત સાચી. મારો દીકરી ભાઈબંધ ખાસ કરો. હવે બે ચડ્ડી પહેરતા કે નહીં ત્યાંથી 2 જણા ભેગા રખડીએ. આવું ના કરો યાર. તમે કેવું પડે. પણ હું તને શું કહું તું તાર કાકા જઈને તું કહી દીજે અત્યારે. વાંધો નહીં. કે હું હવાર ભેગો થઈ જઈશ તારા અહીંયા તો. તમારે કેવું પડે કે મેઠા કાકા હવારમાં આવશે ભેગા થાય? ના એમને કેવું તાર એમ કેવું મેરા કાકા કે ઉભા રહ્યા ચૂંટણીમાં કઈ રાજકારણમાં ઉભા રહ્યા. તારા હવે તમારા દુઃખના દાડા જ્યાં હવે તમે તમારા ચડતી આવી જી તારા કાકા કહે છે પેલું જઈ પેલું જીસીબી તારા ઘર મંડાવવાનું. 2 માળનો બંગલો તો મને પેલો મારો ભાઈબંધ પીડા ગમે એમ તો કરી. તમારા મેઠા કાકા તમારા ભાઈબંધ એટલે તમારે તો કરાવી દેવું પડે બધું. એટલે પછી તું કહે તારા કાકા જઈને તો હું કહું મારા હું તારા કાકા ને તું કેટલું કહી દેજે. હો ભૂલતો નહીં. કાકા હા બેટા આય તમને ખબર હોય નહીં? શું બેટા કે આપડે સુખના દાડા આયા. શું આ છે? ઓવે બે બેટા બે સુખના દાડા આયા આપડે. હે ઓવે શું થયું પણ કેતો ખરો. લો ખબર જ નહીં. પેલા મેઠા કાકા નહીં આપડા હુએ મેઠા કાકા કીધું તમને ખંડા બનાવી દી. બેટા કાકા ઓવે શું વાત છે? ઓવે બેટા કાકા એવું કીધું? મેઠા કાકા કે તારા કાકા કહેજે કે ઘર બનાવી દઈશ નવા કે. અમેરિકા જી અમેરિકા ઓવે અમેરિકા જી અમેરિકા નહીં ગયા. તમે ફોર્મમાં ભર્યું હે. ઓવે નહીં આવતી
હા ઓલી ડેલિકેટ ની કઈક શું કે ચૂંટણી કે મને જ નહીં ખબર ને. એમાં ફોન મારા કાકા કીધું તું બેઠા કાકા હા શું કીધું મને કહેતા કાકા કહેજે કે ફોર્મ ભર્યું મેં હા એટલે વોટિંગ આલવાનું કે હા એટલે એમને આમાં કહી દેજો કે થોડું વોટિંગ આલે કે એટલે આપણે 150 વોટ હે એવું તો કહેવાની મેઠા કાકા ને મને ખબર હો કાકા અરે રે કાકા આપે ને એમ તો આવે ને ખાવા તમને હશે એ નાખવી પડશે મારે તો રાખવી પડે ને તમને ખબર છે હં? મેં ફરી જે ફોર્મ ભર્યું પાહું એવું હોય ત્યાં તને હો મેઠા કાકા એવું નહીં કહેવાનું એવું એમ આપણે મેઠા કાકાના માણસો હી એમને નહીં કહેવાનું આપણે એવું એમ આપણે જીબલા બના ને નવ બનાવવાના હે પાડી દેવાનું આપણું હવે નવ બનાવવાનું ગાય બંગલા વાળું કરી દેવું કીધું તમને 2 માળ વાળું બે માર હા શું આજે ઉઈ. હારું 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 લો તું બજેશ ને કહેવાય સારું કહેવાય અને આપણે કામ થઈ જાય ને 2 મકાન હા એક હે ને ઓલા નાના નાલ દઈશું ને એક ઓલા નાલ દઈશું અને આપણે ભેગા જવાનું આપણે ઉપર રહેવાનું ને એવું એમ તો ઉપર રહેવું પડશે ને લી. તને ખબર જ નહીં પડતી બધું નાનો નહીં મને થોડી ઓછી ખબર પડે આજે પાણી પડતો જાવ હા હું પાણી ભાઈ નાવ હા તો છોકરાએ મને સારા સમાચાર આલ્યા હો આબાવાળા મકાનનું ને બકાનનું બધું સારું કીધું મેઠાલાલ ફોર્મ ભર્યું એમ ને પૈસા ખાવા પડશે નકર આપણો મેર પડે નહીં છોકરાને મેં પાણી ભરી મોકલ્યો કારણ કે એ હોય તો અમારે કઈ વાત કરીને તો કરાય નહીં છોકરો ભૂલી જાય કોકને કહી દે તો પણ મેઠાએ ફોર્મ ભર્યું યાર ખબર મને ના પડે પૈસા ચાલી લાવ્યો છે એના ઉપર પાડવો જ પડશે મારે જીતો તો નહીં જ દેવો આનો કોઈક સાથીદાર તો હશે જ 100%. નકા આટલું બધું સાહસ ના કરે અને મારો છોકરો કહી ગયો કે કાકા કાકા ફોર્મ ભરી મેઠાએ આ મેઠા કાકાએ પણ જબર કઈ પૈસા ચાલી લાવ્યો છે આટલા બધા મને ભેગો થાવ તો આવશે જ ને ત્યાં જ આવવાનો અને એને પાડવો જ છે પેલા તો મને પૂછ્યા વગર ફોર્મ ભરે જ છે નો એના મને શું સમજતો હશે આવો આવો બસુલાલ આવો બેહવાનું તો કહેતા નહીં શું કહો શાંતિ ના બીજી આવો શાંતિ હો બોલો બોલો કામે આવ્યા તા કઈ કામે તો કામે નહીં આયા અમે અમે ખાલી હેડે જતા ખાલી હેડે જતા હતા તમને જોયે તો આ બાજુ વળી ગયા. ઓય કાલમાં છોકરો ને આવ્યો તો ને હા શું કરતો તો તે કે મેઠા કાકાએ ફોર્મ ભર્યું એવું કીધું કે એવું એમ? હવે ને પૈસા ના સપોર્ટ કોનો હે શીખાય તમને ખબર નહીં હો મને કે મેઠા કાકાએ ફોર્મ ભર્યું હે એવું હોય એમ ડેલિકેટ નું તમને એવું કીધું એમ? મને તો ખબર જ નહીં આ વાતની શું વાત છે મને બે તમે કીધું તા ને કે મને હે. ખબર પડી પણ એને હે ને હું કહું સાચું હા. કારણ કે એની જોડે પૈસા નહીં ને એટલે એને લવાય જ નહીં જો પણ આ બચા પૈસા હે. સપોર્ટ કોને આપ્યો આને પણ આટલો બધો સી ખબર હવે કોણ હશે એ મસૂદ તમને ખબર તમારો ના. તમને કીધું? મને ખબર નહીં તમારા ભાઈ તમને નહીં કીધું ના તમારો પાકો ભાઈબંધ હશે હે. ના કેવું બને જ નહીં મને આટલી વાત કરી નહીં તો અમને ચાઈને ખબર હોય મને તો મારો છોકરો જાતો હતો ને દુકાને ગોરી નીવ લેવા હોય તે મને કીધું કે મેઠા કાકાએ ફોર્મ ભર્યું હોય એવું હોય પણ મને પૂછ્યા વગર ફોર્મ ભરે જ નહીં ને તો હું ઈ જ કહું ને તમારો પાકો મિત્ર હે હા તમને ના કે તમને કઈ ખબર હે અમને કેવી ખબર હોય વાત સાચી તમારી તમે આખો દી હારે ને હારે રહો ખબર ને તમને એટલે પેલા માણા મેં એક થાળી ખાવા વાળા બે હા, ખબર છે જો. મને હોય તમને નહીં કીધું તો તો અમને ચાઈને ખબર હોય પડે અને તમારે ભેગો થયો જ નહીં મને ના મેઠો થયો જ નહીં ના તમને કીધું પછી અમને ખબર પડી શું આજે તો તમે પૂછ્યું એને કે તમે પૈસા કોને આલ્યા તો આ પહોંચી જ રહ્યો અહીં પૂછવું તો પડશે હો પૂછવું પડે હો શું કહું હવે તમે? તારી વાત સાચી છે હા, એટલે પૂછી લેજો તો હા તો પૂછી લે હું ના કે મારા જેવો મગજ કોઈનો હે નહીં એવું એમ મને પૂછ્યા વગર ફોર્મ ભરી જ ના આપે મેઠ્યો તમને નહીં કીધું તો અમને શા કે અને આમને તો વિચાર કરો ઓલો કે હું ભરું ડેલિકેટમાં ઓલો કે હું ભરું એટલે મને શોખ થઈ ગયો તો હે મારા જોડે પૈસા નતા એવું એમ તો પૈસા હોત ને તો હું હાલ ડેલિકેટમાં ફોર્મ ભરતો અને બધાનું કરી નાખત એવું એમ બધાનું કરી નાખત બધાનું કામ 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 જ કરાય ને મને પૈસા વગર હું પાછો હા એ વાત સાચી છે. નકે હું બધાનું કરી નાખો અસલ મસ્ત મકાન એટલે મકાન. કામ ને કામ 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 ને હું બીજું સમજે પાહો ના એવું ના હોય બધું કામ કરવું પડે ને તમે એવું બોલ્યા એવું એટલે મને તો લાગ્યું કે તમે એકલી બીજી વાત કરો આ તો તમે ગામમાં જાઓ એમ હોય જાતા હો, જાતા હો. હો જાતા રહી. હા જાતા હો. ના તમારે ભરવું હોય ને ફોર્મ હા તો છેલ્લે ભરવાનું પણ તારી જતી રહી હે
આ છેલ્લી હતી 5 વાગે પતી ગયું એટલે પણ ઉપર જવાનું ભરવાનું હતું એમને એવું હે હુએ ઉપર જવાનું ઉપર હુએ અહીંયા મત ઘણા હે એટલે ભલા માણા હું ઉપર હું કામ જોઉં મારે 185 મત તો મારા જ છે એવું હે એમ મારા વરે 85 થયા નકર ઉપર ઘણા મત હતા ઉપર ઉપર હુએ હો તો અમે જાવી તો હા હાલો જો તો તો, હો આપણે જાવીએ. હા આવજો હા મારા છે ને મસરૂ અને લાલાજી આયા તો કઈ કામમાં પણ મને સાચી કહાની તો કીધી જ નહીં એમને કે મેથિયો ફોર્મ ભર્યું મને એટલી ખબર પડી હતી એમને નહીં ખબર હોય કોઈ વાંધો નહીં હેડો ને. કાલ દાડે ભેગો થાય તો પૂછી લઈશું અરે તો હું જઉં હવે હા સાચી આમ તો હવે કેળું દુખવા મંદિરમાં મને તો જો એ ભેગા થયા નહીં એક. આવું પડશે મારે. લા લાભુજી, એ આ જય માતાજી જય માતાજી, જય માતાજી, જય માતાજી. આ જય માતાજી. બોલો કઈ બોલો ખબર હે કે નહીં ખબર? હા ભાઈ શું બોલો આપણે ને ડેલિકેટમાં ફોર્મ ભર્યું પાછું. તમે ડેલિકેટમાં ફોર્મ ભર્યું ફોર્મ ભર્યું હે. આપડા કામ ગયા વખતે હારા કરેલું ને એટલે પાછું ફરતી ટિકિટ મળી છે. નથી હોવે, એટલે તમે ધ્યાન રાખજો એમ. એટલે આપણે ટીનાજી થોડુંક તકલીફ પડી મને ચમ? એટલે મારો વાહમાં હે ને હે, એમને ફોર્મ ભર્યું હે તમારા વાહમાં? હોય મેઠાલાલ ત્યાં ઓલા ફરજિયા એક ભર્યું હે, પાછું કોને ભર્યું બીજું? ભરી ગયા બધું કહું ફરજિયા તો ભરેલું જ છે ને. મેઠાલાલે ભર્યું અમારે શું વાત કરો તમે? આ તો મને મારા છોકરાએ કીધું કે કાકા કાકા કે હો અલ્યા ભલા માણા આતંકવાદના વાતની ખબર જ નહીં. તાણે વળી ભર્યું વાસીદારનું. એટલે મને નથી ખબર એમ? હું તો કામમાં રહ્યો એમણે કીધું. પણ એને ત્યાં ઉભો રહેવાની જરૂર છે. હવે એક તો એને ઘરે હરખો ઉભો રહેતો નહીં. હવે પાછો આમાં ઉભો રહ્યો પાછો. હા હું એમ કહું ઘરે ઉભો હોય ને તો આ એમ કહું. આમ કરતો પણ હોય. આમાં જુઓ, આમાં ઉભો રહ્યો હોય ને એટલે થોડા પૈસાની જરૂર પડે. હવે એની લગતા કઈ ફોંકી ખાવાય નહીં. હવે વાત તો public સાચી એને છે. સપોર્ટ કરશે તો એમને તો કરશે નહીં. આ લાયા ચાય ને જ્યાં પૈસા ને બધું આવશે એ બધું હવે કોને ઉભો કર્યો? કોક આની પાછળ કોઈ ષડયંત્ર હશે. આના પાછળ કોક ને કોક માણસો હોય, બાકી આને એવી બુદ્ધિ જ નહીં. અને ફરે જ નહીં મને ખબર ફરજ હોય નહીં. આ તો મને મારા છોકરાએ કીધું અલ્યા મને ટીડી ભેગો છે તો મને કે તમને ફૂલ સપોર્ટ ને મારા બેટો બીજા દાડા ફોર્મ ભરી દે એટલે શું કહેવાય? જો તમે આ બધું આપણો 50 બધું ચાલુ થઈ ગયું, તમે આ જોયું? ડીજે તમારું એમ ને આ આપણું ડીજે હે. તો એને તો લાગી નહીં સાત અઠવાડિયે હે ને આ ડીજે આપણું ફરે ગામમાં બધે 5 ગામમાં ફરે. એક અઠવાડિયે એક અઠવાડિયે હે ને આ ડીજે તમારું બધા ફરતું ચાલુ હોય. આ જોયું તમે ગામમાં જાય પાવ બધે. ગામમાં જાય કેમ એટલે તમે ધ્યાન રાખજો અને વોટ કરજો. હવે જો મેઠા દે ને ટીનાજી પણ મારા ઘરનો ઉભો માણસ વાસનો માણસ એટલે અમાર તો આ એક કામ કરજો તો એની પાછળ કુલ માણા હે ને ઈ તમે ગોતજો. આ, તો ખબર પડશે તમને કે આને ઉભો રાખનારા હે છીએ. સાચું ખોટું ખબર જ પડે ને મને ખબર પડે. હારું મારે તો વાળા આ બધી વાત મેઠા ઓલા મફતલાલ ને કરવી પડશે, કારણ કે મારે એકલા તો પાછો માન છે નહીં. એ સાચી હે. મફતલાલ ને બેને મારે જઈને મળવું પડશે એક નું. બરોબર? હા હારું તો તમે ધ્યાન રાખજો. વોટ આપડે આપજો પા. તમે મતા નહીં હાલ તમને અડધા આપજો અડધા મારા કઈ કરજો ને ફોટો હોય તો. હો? પણ તમને દુઃખ ના લાગે એમ દુઃખ ના લાગે મારે કઈ જોવે ને તમે તો તમારી રીતે બધું આપડે કરી દેશું. સમજ્યા? 5-25. હારું હેડો ને. હો? આવજો તા. તમે જેઠાલાલને આવું ના કહેતો આમાં જો કોઈ કહેવાનું આવે નહીં, બધું અંદર ખાના થઈ જાય. હા? તમે પૈસા આપશો કે નહીં? હે? હું મેઠે ફોર્મ ભરી છે હું પાછું ખેંચાવીશ મારે તમને મળવાનું કારણ એ તો મફતલાલ ને બે અમે આવશું તમને. અરે ભલે મેઠો ઉભો હોય તમ તાર અમે તમારી કોર જ છીએ તમ તાર હારું આવજો તાણ. હારું. હો? હું અહીંયા જઉં તાણ. પણ મારા હમું હા વાંધો. અરે એ તો ના કેવું પડે બધું. ચિંતા ના કરતા હારું હો? હારું. એ હા. પૈસાનું કરજો પહેલા એ હા. હા.